સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે। મહામારીના ફરી એક વખત એંધાણ દેખાઈ રહ્યા છે। ચીનમાં સંક્રમણ ફેલાવી રહેલા એચએમપીવી વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે। ભારતમાં એચએમપીવી વાયરસનો પ્રથમ કેસ નોંધાતા હડકંપ મચી ગઈ છે। કર્ણાટકના બેંગલુરુમાં નોંધાયો છે વાયરસનો પ્રથમ કેસ। બેંગલુરુમાં 8 મહિનાની બાળકી સંક્રમિત થઈ હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ બાળકી એચએમપીવી વાયરસથી સંક્રમિત થઈ છે। ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે। ભારત સરકારે એચએમપીવી વાયરસને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે। સરકારે શ્વસન સંબંધી લક્ષણો અને ઇન્ફ્લુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે। આ સિવાય ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ વાયરસ સંબંધિત લેટેસ્ટ અપડેટ શેર કરવા કહ્યું છે। સરકારનું કહેવું છે કે તે શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। ભારત સરકારે કહ્યું કે આ વાયરસના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી। આઈસીએમઆર સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણ પર નજર રાખશે। કોરોના બાદ ચીનમાં એચએમપીવી વાયરસના કેસ નોંધાયા છે। ભારત આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે। ભારત સરકારે બેદરકારી દાખવ્યા વિના આ બાબતની નોંધ લીધી છે। ભારતમાં કેન્દ્રીય મંત્રાલય આ વાયરસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે।